તેથી ભગવાને એમ કહ્યું છે કે સૌને મહાદેવની ભક્તિ ન મળે. કોને ભગવાન મહાદેવની ભક્તિ મળે? તો ભગવાન વ્યાસજી શિવ મહાપણા ગ્રંથમાં બોલ્યા છે, સામાન્ય તપ નહીં, કઠિન અને અઘોર તપ જેમને કર્યું છે, જેને તપસ્યાઓ કરી છે, એમના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. વિશ્વના દેવતાઓ જ્યારે કૃપા કરે છે ત્યારે આપણા હૃદયમાં મહાદેવની ભક્તિ પ્રજ્વલિત થાય છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી, અને જેને જેને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે એ જન્મ અને મૃત્યુથી પાર છે. તેનો છેલ્લો જન્મ છે. પોતાની ઈચ્છા અનુસાર એ આત્મા વિચરણ કરે છે. દેવલોકમાં રહી શકે, દેવીલોકમાં રહી શકે, વિષ્ણુલોકમાં રહી શકે, બ્રહ્મલોકમાં રહી શકે, સ્વર્ગલોકમાં રહી શકે, ઇન્દ્રલોકમાં રહી શકે છે, સૂર્યલોકમાં, અને ધારે તો એ જન્મ પણ લઈ શકે છે. સર્વ લોકની અંદર સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરનારો આત્મા તેને મુક્ત આત્મા કહેવાય છે. મુક્તિ એટલે કોઈ બંધન નહીં. ઘણા લોકો એવું સમજે મુક્તિ એટલે નિષ્ક્રિયતા. નહીં, મુક્તિ એટલે નિષ્ક્રિયતા નહીં, સક્રિયતા. નિરંતર એ આત્મા વિચરણ કરતો રહે છે, એને મુક્ત આત્મા કહેવાય. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપણા ગ્રંથમાં એમ કહ્યું કે હે દેવતાઓ સાંભળો, મુક્ત આત્મા કોઈના આંગણે જ્યારે જન્મ લે છે ત્યારે એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એને મહાદેવની ભક્તિ પ્રત્યે માર્ગદર્શન કરવું પડતું નથી. એ સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. આપણા કુળની અંદર, આપણા પરિવારની અંદર કોઈ સ્વયંભૂ બાળક મહાદેવનો ભક્ત હોય તો સમજી લેવું જોઈએ આ મુક્ત આત્મા છે, આ કુળનો ઉદ્ધાર કરવા માટે અવતરણ પામ્યો છે. આ ભગવાન વિષ્ણુજીના વચનો છે. મુક્ત આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે સ્વયંભૂ મહાદેવનો ભક્ત હોય છે. એ સૌને મહાદેવની ભક્તિ તરફ પ્રેરિત કરનારો એ જીવાત્મા હોય છે, કારણ કે મુક્ત આત્મા છે. તેથી ભગવાન વ્યાસજીએ એમ કહ્યું શિવ મહાપણા ગ્રંથમાં, અનંત જન્મમાં જેને અનેક તપસ્યાઓ કરી હોય એના હૃદયમાં મહાદેવની ભક્તિ અંકુરિત થાય છે. આવું ભગવાન બોલ્યા છે. અનંત જન્મ યદિ તપ્તં તપસ્સદા. શિવ મહાપણા ગ્રંથનો એક એક શ્લોક પુણ્ય આપે છે. શિવ મહાપણા ગ્રંથનો એક એક શ્લોક મહાદેવની પૂજા છે. બધા આપણને સંસ્કૃત સમજાય નહીં, પણ થોડું ઘણું તો સમજાય છે, કારણ કે દરેક ભાષાઓની જનની સંસ્કૃત છે. એ તો આપણા દેશના દુર્ભાગ્ય રહ્યા. આપણા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત નહીં રહી. આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો, આઝાદ થયો, નમામિ શંકરો અંજલિ નારાયણ હનુમાન સમર્થો બજરંગી.